ગુજરાતના રાજકારણમાં પક્ષ અને વિપક્ષ વચ્ચે આરોપ પ્રત્યારોપ થવું સામાન્ય બાબત છે। ઘણીવાર રાજકીય મંચો પર આક્રમક નિવેદનો અને ટીકાઓ પણ જોવા મળતી હોય છે, પરંતુ ક્યારેક રાજકારણ વચ્ચે હળવી રમૂજ પણ ચર્ચાનો વિષય બની જાય છે। અમરેલીમાં યોજાયેલી એક જાહેર સભામાં રાજ્યના બે મંત્રીઓ વચ્ચે થયેલી આવી જ એક રમૂજ હવે ચર્ચાના કેન્દ્રમાં આવી છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। અમરેલીમાં યોજાયેલી એક જાહેર સભામાં કાયદા મંત્રી કૌશિક વેકરિયાએ કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું સમર્થન કર્યું હતું। આ દરમિયાન મંચ પર બંને મંત્રીઓ વચ્ચે થયેલી હળવી રમૂજ હવે ચર્ચાનો વિષય બની છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પોતાના ભાષણ દરમિયાન કૌશિક વેકરિયા સાથેનો લાંબો સંબંધ યાદ કરતા જણાવ્યું કે તેઓ વર્ષોથી ખેડૂતોના પ્રશ્ન ઉકેલવા માટે કાર્ય કરી રહ્યા છે। ખાસ કરીને સિંચાઈ અને વાલ્વ સંબંધિત સમસ્યાઓ અંગે ખેડૂતો વારંવાર કૌશિક વેકરિયા પાસે રજૂઆતો કરતા હોવાની વાત તેમણે કરી। આ વાત કરતાં જીતુ વાઘાણીએ રમૂજ અંદાજમાં કહ્યું કે ખેડૂતોના વાલ્વના પ્રશ્નો સાંભળતા કૌશિકભાઈના વાળ પણ ખરી ગયા। તેમના નિવેદન બાદ મંચ પર હાજર નેતાઓ અને સભામાં બેઠેલા લોકોમાં હાસ્યનો માહોલ સર્જાયો હતો। સાંભળો જીતુ વાઘાણી શું કહી રહ્યા છે। મળપુર ગામના સૌ ગ્રામજનો, ભાઈઓ અને બહેનો, હમણાં કૌશિકભાઈ વાત કરતા હતા, વાલ છે ને એ તમામ પ્રકારના અઘરા, હૃદયનો વાલ હોય તોય અઘરો, મગજમાં ચડી ગયો હોય તોય અઘરો, એન્જિનનો હોય તોય અઘરો। એટલે મને કે સતત મારી વાહે સરપંચના ગામજનો પીડાય એમ। કૌશિકભાઈ જિલ્લા ભાજપના પ્રમુખ હતા, એ પેલા મહામંત્રી હતા ત્યારથી ઓળખું છું। એમની ઉત્સાહ, એમનો ધગશ, એમની આવડત, એમની સૂઝબૂઝ, અને એમના કારણે એણે એક વાત કરી કે વાલ માટે અમારી વાહે પડી જાય એમ। એટલે મેં કીધું કૌશિકને મેં પહેલેથી જોયો છે, પછી હમણાં જોતો હતો, એટલે વાળ ખરી ગયા, વાલ માટે વાળ ખેરી નાખ્યા ગામે, તમે વાલ લઈ આવ્યા। જીતુ વાઘાણી સામાન્ય રીતે પોતાના આક્રમક રાજકીય અંદાજ માટે જાણીતા છે, પરંતુ આ વખતે જાહેર મંચ પર સહમંત્રી સાથે કરેલી આ રમૂજ હવે ચર્ચાનો વિષય બની છે। કારણ કે રાજકારણમાં ઘણીવાર કડક નિવેદનો સાંભળવા મળે છે, ત્યારે આવી હળવી પળો પણ લોકોનું ધ્યાન ખેંચી લેતી હોય છે। હવે આ રમૂજને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ થઈ રહી છે, અને આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો। અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।